અને આ ડીજે બંધ કરવાની જે માગ છે એ કોઈ આગેવાનો નહીં પણ નીચેથી તમામ લોકોની માગણી હતી. જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. ગત 4 જાન્યુઆરીએ ઠાકોર સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. આ બંધારણમાં એક મુદ્દાને લઈને વિવાદ શરૂ થયો છે. વાત એમ છે કે બંધારણમાં એક મુદ્દો એવો હતો કે લગ્ન પ્રસંગમાં ડીજે નહીં વગાડવાનું. લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને લઈને ડીજે સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. ગઈકાલે પાટણમાં ડીજે સંચાલકોની બેઠક મળી હતી, જેમાં ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા હતા. ગેનીબેન ઠાકોર બંધારણના નામે રાજકારણ કરતા હોવાનો આરોપ ગેનીબેન ઠાકોર પર લાગ્યો હતો અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મત નહીં આપવામાં આવે. આ મુદ્દે હવે ગેનીબેન ઠાકોરનો જવાબ સામે આવ્યો છે. ગેનીબેન ઠાકોરે વિરોધીઓને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે આ બંધારણ એ મેં કે કોઈ સમાજના આગેવાનોએ નથી બનાવ્યું. આ સમાજના તમામ લોકોની સહમતિ સાથે બંધારણ બનાવવામાં આવ્યું છે. 3 જિલ્લાના ઠાકોર સમાજના લોકોની સહમતિ સાથે બંધારણ બનાવવામાં આવ્યું છે. 2 લાખથી વધુ લોકોની સહી લઈને બંધારણ બનાવવામાં આવ્યું છે. ત્યારે બંધારણનો અમલ કરવો જ પડશે તેવી ગેનીબેન ઠાકોરે વાત કરી છે. આ ઉપરાંત એમ પણ કહ્યું છે કે ડીજે સંચાલકોએ એમ વાત કરી છે કે જો અમે ડીજે વેચશું કાં તો દારૂ વેચશું. ત્યારે આવા લોકોને પણ તેમણે આડે હાથ લીધા છે અને કહ્યું છે કે જાહેરમાં કોઈ વ્યક્તિ એવું કેવી રીતના કહી શકે કે અમે દારૂ વેચશું. પોલીસે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત ગેનીબેને શું કહ્યું સાંભળીએ. જે ડીજે હોય કે સમગ્ર ઠાકોર સમાજનું જે બંધારણ એ લગભગ 3-4 મહિનાથી દરેક ગામોની અંદર મિટિંગો થઈ અને આ ડીજે બંધ કરવાની જે માગ છે એ કોઈ આગેવાનો નહીં પણ નીચેથી તમામ લોકોની માગણી હતી કે આ ડીજેના માધ્યમથી જ્યાં પણ પ્રસંગ હોય ત્યાં મોડા સુધી યુવાનો યુવતીઓ અને ટેકનોલોજીના માધ્યમથી એ નાચે, સંસ્કૃતિને શોભે નહીં એવા ગીતો ગાય અને ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા સમય સુધી જેટલો ટાઈમ બગાડવો હોય એટલા ટાઈમ બગાડી શકાય. એટલે એના હિસાબે જે બેન દીકરીઓ પર ખરાબ અસર પડતી હતી, ક્યાંક નાસી જવાની ઘટનાઓ આ ડીજે જવાબદાર એની અંદર છે એવું તમામ લોકોની રજૂઆત હતી. અને એના કારણે જ્યારે 4/1/2026ના રોજ વાગડ મુકામે સમગ્ર 3 જિલ્લાનું ઠાકોર સમાજનું જે બંધારણ એ સમાજે જે નક્કી કર્યું એ 27 તાલુકા, 3 જિલ્લા અને અનેક આગેવાનો, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધાએ સાથે મળીને આ બંધારણ કર્યું હતું. અને એ ટાઈમે બંધારણ વાંચતા પહેલાં મેં પોતે વાત પણ કરી હતી કે આ બંધારણ છે એ કોઈ વ્યક્તિ નહીં, સમગ્ર સમાજના તમામ પક્ષીય રાજકીય આગેવાનો અને આ તમામની સંમતિ 2 લાખથી વધારે લોકોની સહીઓ લઈને આ બંધારણ અમલમાં મૂક્યું હતું. વાત રહી ડીજેવાળાની, તો દરેક વખતે જ્યારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપેલી હતી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો. એ ટાઈમે ડીજેવાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત. પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલાં ક્યારે પણ કોઈ ડીજેવાળાએ કે કોઈએ વાત કરી નથી. વાત રહી ડીજેવાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે. ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે. એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જ્યારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે. અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજેવાળાએ બધાએ મિટિંગ કરી હતી. મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે. આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે
પુનઃ વિચારણા કરવા માટે જે કાંઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે. અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય, તો લોકશાહીની અંદર બધા જ સ્વતંત્ર છે. પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો. અને ઘણા બધા ડીજેવાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું. અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય, ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ, નિવેદનો આપતા હશે. અને આવા નિવેદનો સામે પોલીસ પણ કડક રીતે કાર્યવાહી કરે એવી હું માગણી કરું છું. જ્ઞાનીબેને એમ પણ કહ્યું છે કે આવા કેટલાક મુદ્દા હોય તો તેને લઈને ચર્ચા કરવામાં આવશે, પરંતુ 1 વર્ષ સુધી આ બંધારણનું અમલ કરવું જ પડશે. 4 જાન્યુઆરી 2026 આ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે 4 જાન્યુઆરી 2027 સુધી તો આ બંધારણનો અમલવારી સમાજના તમામ લોકોએ કરવાનું જ રહેશે. કોઈ પણ મોટો વ્યક્તિ હોય, નાનો વ્યક્તિ હોય, તમામ માટે આ બંધારણ બનાવવામાં આવ્યું છે. ત્યારે જો કોઈ મુદ્દો હશે તો તે ભવિષ્યમાં ચર્ચા કરવામાં આવશે. અને તેણે જ્ઞાનીબેને એમ પણ કહ્યું છે કે જ્યારે બંધારણનું અમલવારી કરવાની હતી, મુદ્દાઓની ચર્ચા કરવાની હતી, ત્યારે પણ તમામ લોકોને પૂછવામાં આવ્યું હતું કોઈ મુદ્દાને લઈને વાંધો હોય તો રજૂઆત પણ સાંભળવામાં આવી હતી. પરંતુ તે સમયે કોઈ પણ પ્રકારની રજૂઆત અમારી સમક્ષ આવી નથી, કોઈ મુદ્દો મૂકવામાં આવ્યો નથી. ત્યારે હવે આ પ્રકારનો વિરોધ કરવો કેટલો ઉચિત છે. જોઈએ જ્ઞાનીબેનની વાતની શું અસર થાય છે, શું ડીજે સંચાલકોનો રોષ ઓછો થાય છે કે આગામી સમયમાં તેમનો રોષ વધે છે, કોઈ અન્ય મોટો નિર્ણય લેવામાં આવે છે. જે પ્રકારે ડીજે સંચાલકો પણ વાત કરતા હતા કે રાજકીય પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય, ત્યારે ડીજે સંચાલકોએ તેનો બહિષ્કાર કરવાનું, સાઉન્ડ સિસ્ટમ ન આપવાની વાત કરી હતી. જ્ઞાનીબેને એમ પણ કહ્યું છે કે તમે તમારા નિર્ણય લેવા માટે સ્વતંત્ર છો, તમામને સ્વતંત્ર છે. જે પ્રકારે સમાજનું બંધારણ તમામ લોકોને સાથે રાખીને બનાવવામાં આવ્યું છે, તે પ્રકારે સામે બીજો કોઈ નિર્ણય લેવો હોય તેની માટે પણ વ્યક્તિ સ્વતંત્ર છે. આ મુદ્દે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.